11મા અધ્યાયનો સારાંશ। અર્જુને શ્રી કૃષ્ણ કહે છે કે હે પ્રભુ, હું આપનું ઐશ્વર્યમય ઈશ્વરીય રૂપ જોવા ઈચ્છું છું। ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી ને પોતાનું અલૌકિક રૂપ દેખાડ્યું। અર્જુને શ્રી કૃષ્ણના દેહમાં સર્વ દેવો, ભૂતોના અનેક સમૂહો, કમળના આસન પર બેઠેલા બ્રહ્મ, સર્વ ઋષિઓ, શંકર તથા દિવ્ય સપોરના દર્શન કર્યા। ઉપરાંત રાજાઓના સમૂહ સહિત ધૃતરાષ્ટ્રના સર્વપુત્ર ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ પોતાના પક્ષના મુખ્ય યોદ્ધાઓના પણ તેમના વિકરાળ દાઢોવાળા મુખોમાં ઉતાવળા પ્રવેશ કરતા જોયા। આથી શ્રી કૃષ્ણએ કહ્યું કે હે, હું આ બધાનો સંહાર કરવા હાજર થયો છું। હું તેઓનો કાળ છું, માટે મોહ ત્યાગીને શત્રુઓને જીતી સમૃદ્ધિવાળો રાજ્ય ભોગવી મેં તારા પાંડવો સિવાય આ સૌને તો પહેલેથી જ હણી નાખ્યા છે। તું માત્ર નિવૃત્ત પૂરતો થા। ત્યારે અર્જુન કહે છે કે હે પ્રભુ, આપનું આવું વિશ્વરૂપ જોઈને હું હર્ષ પામ્યો છું અને સાથે સાથે ભયથી મારું મન ઘણું ગભરાયું છે। માટે હે દેવ, મને આપનું પહેલાંનું એ જ દેવરૂપ દેખાડો। આથી શ્રી કૃષ્ણએ પોતાનું ચતુર્ભુજ રૂપ અર્જુને દેખાડ્યું અને છેવટે પોતાનું 2 હાથવાળું સૌમ્ય રૂપ દેખાડી એનો ભય ટાળ્યો। 11મા અધ્યાયનો પ્રારંભ। અર્જુને શ્રી કૃષ્ણ કહે છે કે મારા પર કૃપા કરવા માટે આપ મને પરમ અને ગૂઢ આધ્યાત્મિક રહસ્ય કહ્યું। તેથી આપના એ વચનો સાંભળીને મારો મોહ નાશ પામ્યો છે, કારણ કે આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને નાશ મેં વિસ્તારપૂર્વક સાંભળ્યા, તેમજ આપનું અવિનાશી મહાત્મ્ય પણ સાંભળ્યું। હે પરમેશ્વર, આપ પોતાને જેવા વણો છો તે પ્રમાણે જ છો। આપનું ઐશ્વર્યમય રૂપ હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું। હે પ્રભુ, જો મારાથી આપનું તે સ્વરૂપ જોવું શક્ય છે એમ આપને લાગતું હોય તો આપના તે અવિનાશી સ્વરૂપના દર્શન મને કરાવો। શ્રી કૃષ્ણએ જણાવ્યું, હે પાર્થ, મારા વિવિધ પ્રકારના તથા વિવિધ વર્ણ, રંગ અને આકૃતિવાળા સેંકડો ને હજારો દિવ્ય રૂપોનો તું જો। આદિત્યો 12 આદિતિ પુત્ર, 8 વસુઓ, 11 રુદ્રો, 2 અશ્વિની કુમારો તથા 49 મરુતાઓનો વિવિધ રૂપોનો તું જો, અને પૂર્વ કોઈ ક્યારેય નહીં જોયેલા બીજા ઘણા આશ્રયોને પણ તું જો। હે ગુંડાકેશ, આ મારા દેહમાં એક જ સ્થળે રહેલું સ્થાવર અને જગત સહિત સમગ્ર જગત અને બીજું તે જે કાંઈ જોવા ઈચ્છે છે તે પણ આજે જો। પરંતુ તું પોતાના આ પ્રાકૃત સ્થૂળ ચક્ષુથી મને જોવાને સમર્થ નથી, માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું, તેના વડે તું મારા ઈશ્વરીય યોગને જો। સંજય બોલ્યો, હે રાજન, એમ કહીને પછી મહાયોગેશ્વર શ્રી કૃષ્ણ પોતાનું શ્રેષ્ઠ ઈશ્વરીય સ્વરૂપ અર્જુનને બતાવ્યું। તે અનેક મુખ અને નેત્રોવાળું, અનેક અદ્ભુત દેખાવોવાળું, અનેક દિવ્ય આભૂષણવાળું, ઉગામેલા અનેક દિવ્ય આયુધોવાળું, દિવ્ય માળાઓ તથા વસ્ત્રોને ધારણ કરેલું, દિવ્ય સુગંધી લેપવાળું, સર્વ હાસ્યોથી ભરેલું, પ્રકાશમાન, અનંત અને સર્વ તરફ મુખવાળું। જો આકાશમાં હજારો સૂર્યને તેજ એકસાથે પ્રકાશી ઉઠ્યું હોય તો તેજ વિશ્વરૂપ પરમાત્માને તેજ જેવું કંઈક લાગે। તે સમયે અર્જુન અનેક પ્રકારે વિભાગના વહેંચાયેલા સમગ્ર જગતને દેવોના દેવ ભગવાન શ્રી કૃષ્ણના શરીરમાં એક સ્થળે વિશ્વરૂપમાં રહેલું જોયું। તે પછી આશ્ચર્યચકિત અને હસ્તી રોમાંચિત થયેલો અર્જુન તે દેવને વિશ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને મસ્તક વડે પ્રણામ કરી હાથ જોડીને કહેવા લાગ્યો, હે દેવ, આપના દેહમાં સર્વ દેવોનો, ભૂતોનો અનેક સમૂહનો, કમળના આસન પર બેઠેલા સૃષ્ટિકર્તા બ્રહ્માને, સર્વ ઋષિઓને, શંકરને તથા દિવ્ય સર્પોને હું જોઉં છું। હે વિશ્વના ઈશ્વર, આપને અનેક બાહુ, અનેક પેટ, અનેક મુખ અને અનેક નેત્રવાળા તથા સર્વ તરફ અનંત રૂપે વ્યાપેલા હું જોઉં છું, પરંતુ આપના અંતને, મધ્યને કે આદિને હું જોતો નથી। આપના મુકુટવાળા, ગદાવાળા, ચક્રવાળા તેજના સમૂહરૂપ સર્વ તરફ ઝળહળતી જ્યોતિવાળા જોવા મળે છે। પ્રજ્વલિત અગ્નિ તથા સૂર્ય સમાન તેજસ્વી અને સર્વ તરફ અમાપ હું જોઉં છું। આપ જાણવા યોગ્ય પરમ અક્ષર, પરમ બ્રહ્મ છો। આપ આ વિશ્વના પરમ આશ્રયવંત છો। આપ અવિનાશી તથા શાસન ધર્મના રક્ષક અને સનાતન પુરુષ છો એમ હું માનું છું।
તેમજ આપને આદિ મધ્ય અંત વિનાના અનંત શક્તિવાળા, અનંત બાહુવાળા, ચંદ્ર સૂર્ય રૂપ નેત્રોવાળા, અગ્નિને જ્વાળાઓ કાંટાવાળા મુખવાળા અને પોતાના તેજથી આ વિશ્વને તપાવી રહેલા હું જોઉં છું. આકાશ અને પૃથ્વી વચ્ચેનું અંતર તથા સર્વ દિશાઓ આપ એકલાના વડે જ વ્યાપ્ત છે. આપનું આ અદ્ભુત અને ઉગ્ર રૂપ જોઈને ત્રણેય લોક અત્યંત ભય પામ્યા છે. આ દેવોનો સમૂહ આપના જ પ્રવેશ છે. કેટલાક ભય પામેલા તો હાથ જોડી આપની સ્તુતિ કરે છે. મહાશિવો તથા સિદ્ધાઓ સમૂહો સ્વસ્તિક કલ્યાણ થાવ એમ કહી અનેક સ્વત્રોથી આપની સ્તુતિ કરે છે. વળી રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, અશ્વિની કુમારો, મરુતુ, પુષ્પમા, પિતૃઓ તથા ગર્ધવ, યક્ષ, અસુર અને સિદ્ધોનો સમૂહ આ સૌ આપના વિસ્મિત થઈ જોયા રહે છે. હે મહાબાહો, આપનું બહુ મોટા તથા આંખોવાળા, બહુ હાથ, સાથળો તથા પગવાળું, ઘણા પેટવાળું તેમજ બહુ દાઢોથી વિકરાળ આપના રૂપને જોઈને દેવો સહિત બધા લોકો ને હું પણ ઘણા વ્યાકુળ થયા છીએ. હે વિષ્ણુ, આકાશને સ્પર્શ કરતા, તેજથી ઝળહળતા, અનેક વણવાળા, ફાડેલા મોઢાવાળા, અનેક ચળકાટ વિશ્વવાળા નેત્રવાળા આપને જોઈને અતિ વ્યાકુળ મનવાળો થયેલો હું ધીરજ કે શાંતિ પામતો નથી. તેમ દાઢોથી ભયંકર અને પ્રલય કાળમાં અગ્નિ સમાન આપના મોઢા જોઈ હું દીઢમૂઢ થઈ ગયો છું. મને દિશાઓ સૂઝતી નથી, તેમજ મને ચેન પડતો નથી. માટે હે જગનિવાસ, પ્રસન્ન થાવ. રાજાઓના સમૂહ સહિત આ ધૃતરાષ્ટ્ર, સર્વપુત્ર, આ ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ અમારા પક્ષના મુખ્ય યોદ્ધાઓ પણ વિકરાળ દાઢોવાળામાં આપના ભયાનક મુખોમાં ઉતાવળા પ્રવેશ કરે છે. ને તેઓમાં કેટલાક ચવાઈને ચૂર્ણ થયેલા મસ્તકો સાથે દાંતો વચ્ચે ચોંટી રહેલા દેખાય છે. જેમ નદીઓના અનેક જળપ્રવાહો સમુદ્ર તરફ વેગથી વહે છે, તેમ મનુષ્ય લોકના આ વીરો આપના અગ્નિ જ્વાળાઓથી ધગધગતા મુખોમાં પ્રવેશ છે. જેમ પતંગિયા પોતાના નાશ માટે અતિ વેગથી અગ્નિની જ્વાળાઓમાં જઈ પડે છે, તેવી જ રીતે આ લોકો પણ પોતાના નાશ માટે અતિ વેગથી આપના મુખોમાં પ્રવેશે છે. આપના પ્રજ્વલિત મુખથી આ સર્વ લોકોને બધી તરફથી ગળતા આપ પોતાની લૌકિક જીભો વડે ચાટી રહ્યા છો. આપનો ઉગ્ર પ્રકાશ સમગ્ર જગતને તેજથી ભરી દઈને તપી રહ્યો છે. મને કહો, આવા ઉગ્ર રૂપવાળા આપ કોણ છો? આપને મારા નમસ્કાર હો. આપ પ્રસન્ન થાવ. આપ આદિ પુરુષને હું જાણવા ઈચ્છું છું, કેમ કે આપની આ પ્રવૃત્તિને હું સમજી શકતો નથી. શ્રી કૃષ્ણ અર્જુનને જવાબ આપ્યો, હું લોકોનો નાશ કરનારો, અંત્ય વૃદ્ધિ પામેલો મહાકાળ છું અને લોકોની સહાર કરવા માટે અહીં પ્રવૃત્ત થયો છું. તેથી તારા પાંડવો સિવાય દરેક સૈન્યમાં જે બધા યોદ્ધાઓ સામસામે ઊભા છે, તેઓ તારા વિના પણ રહેશે નહીં. અર્થાત તું લડીશ નહીં તો પણ નાશ પામશે. માટે તું ઉઠ, શત્રુઓને જીતી યશ મેળવ અને સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવ. મેં આ સૌને તો પહેલેથી જ હણી નાખ્યા છે. તું માત્ર નિમિત્તરૂપ થા. દ્રોણ, ભીષ્મ, જયદ્રથ અને કર્ણને તેમજ બીજા યોદ્ધાઓને પણ મેં ક્યારના હણેલા છે. તેમનું તું હણ વ્યથિત ના થા. યુદ્ધ કર. યુદ્ધમાં તું તારા શત્રુઓને જીતીશ. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજન, શ્રી કેશવના આ વચન સાંભળીને કપી રહેલ અર્જુન બે હાથ જોડી શ્રી કૃષ્ણને નમસ્કાર કરી પિતા પિતા ગદગદ કરે ફરી આ પ્રમાણે કહ્યું. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, હે ઇન્દ્રિયોના સ્વામી, આપના કીર્તન મહિમાગન ગાઈને આખું જગત હય પામે છે ને તેઓ આપનામાં પ્રેમમય બને છે. તમારું આ વિશ્વરૂપ જોઈને રાક્ષસો તો ભયભીત થઈને આમ તેમ દિશાઓમાં ભાગી જાય છે તથા શીદ્ર લોકોને સમસ્ત સમુદ્ર આપને નમસ્કાર કરી રહ્યા છે. આ બધું આપને જ યોગ્ય છે. એ મહાત્મન, બ્રહ્માના પણ આદિ કરતા અને મહાશ્રેષ્ઠ એવા આપને તેઓ નમસ્કાર કેમ ના કરે? કેમ કે હે અનંત, હે દેવસ્ય, હે જગનિવાસ, સત પણ આપ છો, અસત પણ આપ છો, તેમજ સત અસતથી પણ જે અસર બ્રહ્મ છે, સતીના નંદન છે, તે પણ આપ છો. આપ જ આદિદેવ અને પુરાણ પુરુષ છો તથા આપ જ આ વિશ્વનું પરમ આશ્રય સ્થાન છો. આપ જ બધાને જાણનાર તથા જાણવા યોગ્ય પરમધામ છો. એ અનંતરૂપવાળા,
આપના વડે જ આ વિશ્વ વ્યાપક છે. આપ જ વાયુ, યમરાજ, અગ્નિ, વરુણ, ચંદ્ર અને બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો. આપને હજારો વાર નમસ્કાર હો અને ફરીથી પણ આપને નમસ્કાર હો. હે સ્વરૂપ, આપને આગળથી નમસ્કાર હો, પાછળથી અને બધી બાજુએથી પણ નમસ્કાર હો. હે અનંત શક્તિવાળા ને અમામ પરાક્રમવાળા, આપ સર્વના વ્યાપક છો, તેથી આપ જ સ્વરૂપ છો. આપનો આ મહિમા અને સ્વરૂપને ન જાણતા મેં ભૂલથી અથવા સ્નેહથી આપ મારા મિત્ર છો એવું માનીને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા, આ રીતે જે કંઈ સંબંધીને કહ્યું છે તથા સાથે સાથે ખેલતા સૂતા જાગતા ઉઠતા બેસતા કે ખાતા પીતા એકલા અથવા કોઈની સમક્ષ પણ મારા દ્વારા હાસ્ય માટે આપનો જે કંઈ અનાદર કરાયો હોય તે સર્વ અપરાધ માટે હું આપની પાસે ક્ષમા માગું છું. હે અતુલ પ્રભાવવાળા, આપ જે આ સ્થાવર જંગમ લોકોના પિતા છો, આપ જ પૂજનીય અને અતિશ્રેષ્ઠ ગુરુ છો. ત્રણેય લોકમાં આપના સમાન બીજું કોઈ નથી, તો આપનાથી અધિક તો ક્યાંથી હોય. એટલા માટે શરીરથી દંડવત પ્રણામ કરીને હું સ્તુતિયોગ્ય ઈશ્વરને પ્રસન્ન થવા વિનવું છું. હે દેવ, જેમ પિતા પુત્રનો, મિત્ર મિત્રનો અને પતિ પ્રિયાનો અપરાધ સહન કરવાને યોગ્ય છે, તેમ આપ અમારા અપરાધ સહન કરવાને યોગ્ય છો. પહેલાં કદી નહીં જોયેલું આપનું આ વિશ્વરૂપ જોઈને હું અસ્ય પામ્યો છું ને સાથે સાથે ભયથી મારું મન ઘણું ગભરાયું છે. માટે હે દેવ, મને આપનું પૂર્વનું એ જ રૂપ દેખાડો. આપ પ્રસન્ન થાવ. હું આપને તે જ પ્રમાણે મુગુટવાળા, ગદાધારી અને હાથમાં ચક્રવાળા જોવા ઈચ્છું છું. આપ તે ચતુર્ભુજ પ્રકટ થાવ. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, મેં પ્રસન્ન થઈને આ મારું તેજોમય અનંત અને લાઘ્ર વિશ્વરૂપ મારા પોતાના સામર્થ્ય વડે તને બતાવ્યું છે, જે તારા સિવાય પેલા બીજા કોઈને જોયું નથી. મનુષ્ય લોકમાં આવા રૂપવાળા હું વેદોને અભ્યાસથી, યજ્ઞ કરાવવાથી કે બીજા શાસ્ત્રોથી અભ્યાસ કરાવવાથી તેમજ દાન વડે, પુણ્યક્રમો વડે કે ઉગ્ર તપ વડે તારા સિવાય બીજા કોઈથી જોવા તે શક્ય નથી. આવું આ મારું વિકરાળ રૂપ જોઈને તને તો દુઃખ ન થવું જોઈએ અને અતિ મૂઢ ભાવ પણ ન થવો જોઈએ. હવે હું ભયરીત અને પ્રસન્ન મનવાળો થઈને ફરીથી મારું તે જ ચતુર્રૂપ રૂપને સારી રીતે જોઉં. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજન, અર્જુને આ પ્રમાણે કહીને વાસુદેવ પોતાનું ચતુર્ભુજ રૂપ કરી દેખાડ્યું અને છેવટે મહાત્મા શ્રી કૃષ્ણ બે હાથ વડું સૌમ્ય રૂપ ધારણ કરીને ભયમિત થયેલા અર્જુનને ફરી આશ્વાસન આપ્યું છે. ભગવાન મનુષ્ય રૂપ જોઈ અર્જુન બોલ્યો, હે જનાર્દન, આપનું આ સૌમ્ય મનુષ્ય રૂપ જોઈને હવે હું ભાનમાં આવ્યો છું, મારા મૂળ સ્વભાવને પામ્યો છું. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, મારું આ જે રૂપ તો જોયું તેના દર્શન અતિ દુર્લભ છે. તેઓ પણ આ રૂપ જોવા માટે નિત્ય આકાંક્ષા રાખે છે. જે પ્રકારે તે મને જોયો છે તે રૂપે હું વેદો વડે, તપ વડે, દાન વડે કે યજ્ઞ વડે જોવાને શક્ય નથી. પરંતુ હે શત્રુને તપાવનાર અર્જુન, માત્ર અનન્ય ભક્તિ વડે જ એ પ્રકારે તદ્દવીથી જાણવાને, જોવાને તથા પ્રવેશ કરવાને હું શક્ય છું. હે પાંડવ, જે મારો ભક્ત, મારા માટે કર્મ કરનારો, મારે પરાયણ રહેનારો તથા અસિક્ત વિનાનો ને સર્વ પ્રાણી પ્રત્યે વિરહિત હોય છે, તે જ મને પામે છે. ઇત્રી શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદના વિશ્વરૂપ નામનો 11મો અધ્યાય આ પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.